આપણે મરણમાં ધોમ ધરકાર ને ધંધો ચાલી રહ્યો છે તો આપણે નિકળ હવે વે તો કરા आज मुझे कुछ गड़बड़ તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોમાં, નવા ચેનલમાં. સોરી ફેમિલી. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને જય મોગલ ને. અત્યારે શું કહેવાય, આપણે થોડાક રામજીભાઈ સમજાય છે. શું કેવું રામજીભાઈ? સમજાવો તો તમે થોડુંક સમજાવજો ને મોટા ભાઈ. મોટા ભાઈ આ શું છે? આજ તમે આગળ બોલ્યા એ સમજાવજો ને અમને. આઠમ છે ને કૃષ્ણ ભગવાન નો 12 વાગે જન્મ થાય એટલે મોબાઈલ રાઈટ ને હરખો છે. આઠમ છે ને શું કહે 12 વાગે કૃષ્ણ ભગવાન નો જન્મ થાય ને પંજરી પ્રસાદ લેવા જવાની. પેંજરી એમ ને પંજરી તો અત્યારે હું કહું જો સંજયભાઈ, તો તમે પ્રતાપભાઈ ને બધા અમે અત્યારે જવાના છે. તો તમે શું કહો, આજ પ્રોગ્રામ એવો છે જોરદાર, રાસ ગરબાનું ને એવું બધું છે, ડેકોરેશન ને કાયદેસર રાખેલું છે. સુનિલભાઈ એમ કે મને લે હા કામ હું એમ નથી કેતો. આજે આઠમ છે એટલે અમારા ગામમાં રાસ નો પ્રોગ્રામ રાખેલો છે અને તમે બ્લોગ માં બન્યા રહેજો, જોવાનું ભૂલતા નહીં. અને કાલે પણ એક નવો આઠમ નો નોમ નો બ્લોગ આવશે, એ પણ તમે જોજો એટલે તમને મજા આવશે. અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માં મોગલ. જય માં મોગલ. વાહ ભાઈ વાહ, હા ભાઈ શાબાશ શાબાશ. કાયદેસર સુનિલભાઈ બોલ્યા એટલે મને એવું તો હું નથી બોલ્યો, હું નથી બોલ્યો. તો એવું ડેકોરેશન જ કરેલું છે મંડળ વાળા, એટલે એ તમને ખાસ દેખાડો હાટું બ્લોગ બનાવીએ છે. સુનિલ મન એ ભાઈ થોડું ઘણું શાંતિ રાખો. એટલે જ અમે બ્લોગ બનાવીએ છીએ, ડેકોરેશન કાયદેસર ગ્રુપ વાળાએ કર્યું છે એટલે એ માટે અમે બ્લોગ બનાવીએ છીએ. તમે આ દ્વારકા ની બધું કહી દે તો આવડા પાછું જોવું નહીં. આ લા ભાઈ એટલે એ માટે અમે બ્લોગ બનાવીએ છીએ. એટલે પૂરો એન્ડ લગ શું કહેવાય, લાસ્ટ સુધી બન્યા રહેજો. લાસ્ટ લગન સુધી બનાવી રહેજો. આ ભાઈ મોટો મેન છે અમારે. તો અત્યારે હવે નીકળીએ ને તમને આગળ ના જઈને બધું બતાવીએ ડેકોરેશન શું છે શું નહીં. ને કાલે તક નવો બ્લોક આવી જાય. કેમ લાગે પ્રતાપભાઈ? ઈ તો જોવાનું ભૂલતા જ નહીં. નવીનો છે એટલે આખા ગામ. હાલો તો હવે ના જઈએ ને તમને બધું ડેકોરેશન બતાવીએ. રામજીભાઈ આપણે જોઈ છે ફૂલ પબ્લિક સાથે. પ્રતાપભાઈ અમારે યોગેશભાઈ આવ્યા ને સુરત થી. ક્યાંથી આવ્યા? સુરત થી. સુરત થી આવ્યા યોગેશભાઈ, એ તો ખબર જ છે બધા. યોગેશભાઈ આવી ગયા ને કલાક જેવું રહ્યા છે, કલાક જોયું છે ભાઈએ ને. હવે એમ કહીશ કે મારે જવું વારાસરું, તો અમે એને કહીશ ભાઈને કે જાઓ. આ ને આ ભાઈ બેન બંને આવ્યા. કેમ લાગે સુનિલભાઈ, આ બંને છે શું તમારું કેવું? બસ હવે તો એવડા ઘેર જવા માંગે છે. આ કલાક જેવું જોયું ભાઈએ, કે કામ છે થોડુંક જવું. મેં કાંઈ વાંધો નહીં જાવું ને. હજી તમને બધું શું કહેવાય બતાવવાનું બાકી છે હજી ડેકોરેશન. આ તો બધે પબ્લિકને હિસાબે અમે કાંઈ શૂટ એટલું બધું કર્યું નથી, એટલે હજી તમે થોડા ઘણા રાહ જોજો એટલે બધું બતાવશું. ऐसे क्यों बात कर रहे हैं? आज मुझे कुछ गड़बड़ लग रही है. क्या हुआ? હવે વે તો કરા બ ફેમિલી આવી રીતના હું કરું ડેકોરેશન છે. આ ઠાકોર મંદિર છે, આવી રીતના કઈક ડેકોરેશન કર્યું છે આ મંડળ વાળાએ. ડેકોરેશન એકદમ ગ્રુપ વાળાએ કર્યું છે, મતલબમાં એક નંબર છે. ગ્રુપ એટલે આમ ડેકોરેશન એક નંબર છે. તમે જો કાલે વિઝિટ કરજો. હા મતલબ કાલે શું કહેવાય નોમ એટલે મટકી ફોડવાની છે આખા બાબરકોટ ગામમાં. તો ફેમિલી હાલો કાલે મળીએ છીએ પાછા. અત્યારે મળીએ ને કાલે મળીએ. કાલે મળીએ ને અત્યારે મળીએ એવું છે બધું. તો તમે દર્શન કરી લેજો ને ડેકોરેશન કેવું છે જરા કમેન્ટ કરી દેજો. હા તો સાઉન્ડ વાળા અહીંયા સાઉન્ડ વાળા છે. સાઉન્ડ છે
તો તમારે જો કોઈને બંધાવવું હોય તો ડિપ્રેશન માં નંબર નાખી દેવો. હા નંબર નાખી દઉં આપણે, એવું નથી. સેવા એ આપણું હા. કામ છે. ના, બા, હું ફેમિલી મારી વાત તો હા સાંભળો. સોરી. તો ફેમિલી 12 વાગે કાનુડાનો જન્મ દિવસ છે. હા તો ફેમિલી તમે પગે લાગી લેજો, હું લાગી એટલે પગે લાગી લેજો. જો આવી રીતના કાંઈક ડેકોરેશન કરેલું છે કાયદેસર, આમ કાંઈ ખટે નહીં એવું. કેમ લાગે સંજયભાઈ? આ એક દંતવાળા આના ડેકોરેશન માટે મહિના દીઠા મહેનત કરતા હતા અને આજ ડેકોરેશન આ ડેકોરેશન જો કાયદે આમ વાદરા ને તમે દ્વારકા નગરી જોઈ જ છે બાર બાર આગળ બતાવી ને દ્વારકા નગરી. તો વાંધો નહીં, 2-3 મહિના થા મહેનત કરે છે તો અમને થોડોક સપોર્ટ કરો. એટલે કમેન્ટમાં કરી નાખજો કેવી મહેનત છે કેવી નહીં. આવી રીતના જો પાણી પડે અત્યારે પ્રતાપભાઈ જો આ બંને આ શું જો આ પ્રતાપભાઈ ને નાટકમાં બે રહ્યા છે. નાટક આપણે ઓલું રાખ્યું હતું ને પેલાનું શું છે નાટક નું નામ છે SR Vlog 02. એવું અમારે નામ નથી રાખવું. તો તમારું શું કહેવાય? એ બધાજી છોકરો અત્યારે મસ્તી થાય છે બંનેની. મહારાજમાં કેવું ચાલી રહ્યું છે? આપણા મહારાજમાં ધોમ ધરકાર ને ધંધો ચાલી રહ્યો છે. તો આપણે નગર દશા કરીને આવીએ એકદમ. આપણે એક નગરી લૂંટવા જવાની છે. હાલો તો આજનું આપણે શું કહે નાટક અહીંયા પૂરું કરીએ. એટલે શું કહે બહાર શૂટ નથી થાય એમ, કેમ કે કોપીરાઇટ આવે એમ છે. એટલે ગીતના નાખીએ તો કોપીરાઇટ આવી જાય, એટલે એ જ કારણે અમે વધારે શૂટ નથી કરી શકતા, એટલે ખોટું ન લગાડતા. કેમ લાગે સંજય તો નથી સંજય નથી થોડું શું કહેવાય મહાકાલીના ઓનર એવા અમારે હરેશભાઈ અત્યારે અહીંયા અમારે હારે છે. હરેશભાઈ હા ભાઈ આખો ટાપ છે આપણે હારે દર્શન કરવા આવ્યા છે. એટલે અહીંયા એકદમ બેસ્ટ મસ્ત કેમ છે લોકેશન કેમ છે? કાંઈ ઘટે નહીં. હે? જ્યારે અમારા ઋષભભાઈ બધું બતાવતા હોય ત્યારે કેમ છે પણ લોકેશન? કાંઈ ઘટે નહીં. આ ભાઈ થોડાક હું કહું વાય હતા ભાઈ. હા મહાદેવ માં કલેજો છે આ ભાઈ. સાક્ષાત કૃષ્ણ અહીંયા ગોકુળથી દર્શન અંદર કાંઈ ઘટે નહીં. અત્યારે બધા દર્શન કરે છે તો દર્શન કરી લેવા છે. ઉભી રાખો. અત્યારે કઈ બાજુ આવેલા લાયસન્સ? તમે બહુ મોડા બ્લોક માં આવો છો એટલે આમાં કમેન્ટ આવે સમજો વાત સાંભળની. આમાં કમેન્ટ આવે કે ભાઈ સંજયભાઈ કેમ નથી આવતા બ્લોક માં, ને જરાક આમાં તમે કહી દો, રિપ્લાય માં આપી દો. તો મારે તમારે કઈ લેવા છે તમારે બ્લોક માં હું નહીં આવું. એટલે જો ફેમિલી અમારે જો આવી થોડી ઘણી બાજન સાથી રહી, એટલે આમાં કમેન્ટ કરી દો કે આમાં હું લાઈટ નું તો પેલા કરો લાઈટ. તો આ ભાઈ મોડા આવ્યા છે ને હવે અત્યારે બધું શું કહેવાય પટ્ટાભાઈ? તો હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે આવડાને વહી જવા જો.
જો ફેમિલી અમારું બધું કામ બામ પતી ગયું છે ને કાનુડાનો જન્મ પણ થઈ ગયો છે ને અત્યારે અમારે શોખમાં મટકી બાંધવાની છે તો અમે ત્યાં અત્યારે મટકી બાંધવા જઈએ છે ને અત્યારે રામજી મહેમાન હતા એ તો મોકલી દીધા મેં ઘેર. બધા બ્લોક માં આવી જતા કેમ કે તમે મહેમાન ને તમે મોઢા પીડા હતા મહેમાન તમારી રાહ જોતા હા એ તો મને ખબર હતી ભાઈ તમે આવવાના હતા પણ મહેમાન લીધે અત્યારે આવી જશે તો સારું એટલે અમારા બ્લોક માં આવ્યા એટલે થેન્ક યુ કહો હા તો હું કહે સંજયભાઈ અમારા બ્લોક માં આવ્યા એટલે અમને આવું ખુશ થાય છે અંદર છે હે થાય કે નહીં હે સંજય તો અત્યારે અમારી હેરીમાં મટકી બંધાઈ ના અમે થાય જ છે અહીંયા જો હવે અહીંયા આપણે મટકી બાંધવાની છે કસાકા છે અમારે કસાકા છે તો અહીંયા જો મટકી અહીંયા છે રાંધું છે અને અહીંયા બાંધે છે અમારી હેરીએ તો બાંધી દીધી હવે જો અહીંયા બાંધવાની છે આવી રીતના અહીંયા આ હેરી કી છે લાંબી હેરી લાંબી હેરી ઓહો અને અમારે ટૂંકી છે એટલે અમારે બંધાઈ દીધી ખબર તને જ ખબર હા ટૂંકી હેરી કે લાંબી હેરી એવું છે જેવી હેરી ભાઈ આપણે શું તો આપણે ઘરે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં એટલે તમને મજા આવશે શું નીંદર આવે આજ તો હુઈ જા બીજું શું અહીંયા ગટરમાં ગટરમાં હુઈ જા ઘડીક જાગ ને આ મટકી બાંધીને પછી હુઈ જાય એટલે જો અમારી હેરીએ જો બાંધી લીધી છે મટકી પ્રતાપભાઈ કેટલાક વાગી ગયા કેટલાક વાગી ગયા 2-2:30 વાગી ગયા 2-2:30 વાગી ગયા ને પ્રતાપભાઈ ને નીંદર આવે છે ને મને નીંદર આવે છે તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા બ્લોગ અમે બનાવતા રહીશું એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમારે શું કહે જોઈ લો અમારા ધર્મેશભાઈ આવી જશે હું ધર્મેશભાઈ હાલ છે જો મટકી બાંધી છે કાલ બધા પધારજો કાલનો બ્લોગ પણ આવી જાય કાલનો બ્લોગ પણ અમારા કાકા અમારા પ્રતાપભાઈ ઉતારશે ભોગી જાજો બધા આનંદ લેવા આનંદ લેવા પૂગી જાય તો હાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ ને બસ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હાલો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા જય મા મોગલ